હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી રહી. આજે હું ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એવું પાત્રા બનાવવાની છું. પાત્રા બધાને બહુ જ પસંદ છે, પણ ઘરમાં જ્યારે પણ બનાવવાની વાત આવે ત્યારે પાછા પડતા હોય છે. તો આજે હું એકદમ સરળ રીતે તમને પાત્રા કેવી રીતે ઘરે બનાવવાના એ હું શીખવાડું છું. એના માટે મેં અત્યારે અરુના પાન લીધેલા છે. જો એકદમ સરસ સોફ્ટ એવા પાન છે. અત્યારે સિઝનના પાન બહુ જ સરસ આવતા હોય છે અને તમે એની દાંડી જોશો ને તો પણ એકદમ સરસ ગ્રીન છે અને એકદમ સોફ્ટ એવા પાન છે. તો આ રીતના જો આમ કરશો ને તો એ તૂટશે નહીં, એટલા સરસ પાન છે. તો આવા પાનની આપણે પસંદગી કરવાની છે અને આ પાનની પસંદગી કર્યા પછી જે આ જે મોટી નસ છે ને આ નસને કાઢી લેવાની છે. આ નસને કાઢવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આ નસ તમે પાત્રા બનાવશો એની સાથે હશે ને તો ગળામાં ખરાશ આવશે અને ગળામાં તમને દુખવા લાગશે. એટલા માટે ખાસ આ પાનની જે નસ છે એ કાઢી લેવાની છે. સૌથી પહેલાં તો પાનને સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે. મેં બધા જ પાનને ધોઈ લીધા છે અને સરસ રીતે કોરા કરી લીધા છે અને હવે આપણે એની આ નસ જે છે એ કાઢી લેવાની છે. જો સૌથી પહેલાં તો પાનને આ રીતે પલટાવી લેવાનો છે અને પછી એને આપણે દાંડીને આવી રીતે રાખી અને આવી રીતે છરીથી એને કટ કરી લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે તમે છરીથી કટ કરશો ને એટલે આ જે આખી જે નસ છે ને એ સરસ રીતે નીકળી જશે. પાંદડા એટલા બધા તાજા છે ને કે એની નસ પણ એકદમ સોફ્ટ છે, એટલે ઇઝીલી આવી રીતે નીકળી જાય છે. તો આ રીતે આપણે નસને કાઢી લેવાની છે. જો આ રીતે નસ છૂટી પડી જશે અને તમે જોઈ શકો છો કે આની જે સાઈડની નસ છે ને એ બહુ વધારે કડક નથી, એટલા માટે આપણે એને કાઢવાની જરૂર નહીં પડે. અને પછી અહીંયા ઉપરનો જે ભાગ હોય એને આવી રીતે કાઢી લેવાનું છે, એટલે એકદમ સરસ રીતે પાન એકદમ સોફ્ટ થઈ જશે. તમે આમ દબાવશો ને તો ક્યાંય પણ તૂટશે નહીં, એ રીતનો એકદમ સરસ સોફ્ટ પાન તૈયાર થઈ જશે. આવી રીતે બધા જ પાનની નસ કાઢી લેવાની છે. જો આ જે પાન છે એ એનાથી થોડા પ્રમાણમાં મોટો છે, તો આ જે પાન છે એની આ જે સાઈડની નસ છે ને એ પણ આપણે કાઢી લેવાની છે. તો એના માટે સૌથી પહેલાં કઈ રીતે કરવાનું છે હું તમને બતાવું. જો તમે ઈચ્છતા હો ને તો આવી રીતે કાતરથી પણ કરી શકો છો. જ્યારે કાતરથી કરો ત્યારે આવી રીતે પાનને ફોલ્ડ કરી દેવાનું છે અને પછી આવી રીતે ઉપરથી કટ કરી લેવાનું છે અને પછી એની જે નસનો ભાગ છે એને કટ કરી દેવાનું છે. હળવે હળવે તમારે કટ કરી દેવાનું છે. આમ કરવાથી શું થશે કે પાનમાં થોડો કટ આવશે પણ સરસ રીતે નસ નીકળી જશે. તો તમે જો છરીથી ન ફાવે તો કાતરથી પણ કરી શકો છો. અને આ જે છે સાઈડની નસ છે એને પણ આપણે કાઢી લેવાની છે. બહુ જ પતલી નસ છે છતાં પણ આપણે એને કાઢી લઈશું. તો આવી રીતે એને આમ કરી અને રિમૂવ કરી દેવાની છે. જો આ રીતે આપણે એને રિમૂવ કરી દેવાની છે. કોઈ મોટા પાન હોય તો એને આ રીતે ની જે નસ છે એ કાઢી લેવાની છે, નહીં તો ખાલી વચ્ચેની નસ તમે કાઢશો ને તો પણ ચાલશે. તો આ રીતે આપણે પાનની નસ છે એને રિમૂવ કરી રહ્યા છીએ. તો આ જ રીતે બધા જ પાન સૌથી પહેલાં આપણે તૈયાર કરી લેવાના છે. અત્યારે મેં 250 ગ્રામ પાન લીધા છે અને આ રીતે બધી જ એની નસ કાઢી લીધી છે. જો તમને બતાવું હું, જે પણ મોટા પાન છે એની સાઈડની પણ નસ કાઢી છે અને જે ઝીણા પાન છે એની બધી જે વચ્ચેની નસ છે એ બધી સરસ રીતે કાઢી લીધી છે. તો આ રીતે બધી જ નસ કાઢી અને મેં પાંદડા તૈયાર કરી લીધા છે. હવે આપણે પાંદડા માટેનું પાત્રા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈએ. અહીંયા મેં 250 ગ્રામ પાંદડા લીધા છે, એની સામે મેં 2 કપ ચણાનો લોટ લીધેલો છે. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ છે એને બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર મસાલા એડ કરી દેવાના છે. એક ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમને લીલા મરચાં ન ગમતા હોય તો તમે ફક્ત લાલ મરચું પાવડર જ ઉમેરી શકો છો, પણ મને લીલા મરચાંનો સ્વાદ ગમે છે એટલા માટે હું થોડા પ્રમાણમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરું છું. એના કારણે એનો કલર પણ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર 1 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું, ચપટી ગરમ મસાલો ઉમેરીશ, 4 ચમચી ખાંડ એડ કરી દઈશ.
જે પાત્રા છે એ થોડા એમાં ખટ્ટાણ અને ગળપણ એ બંનેનો સરસ સ્વાદ હોય છે, એટલા માટે એની અંદર ખાંડ ઉમેરવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો પાકું કેળું ઉમેરતા હોય છે, ઘણા લોકો એની અંદર ગોળ ઉમેરતા હોય છે અને ઘણા લોકો ખાંડ ઉમેરતા હોય છે. હું ખાંડ એડ કરતી હોઉં છું. હવે એની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું. મોણ માટેનું આપણે તેલ એડ કરવાનું છે. એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે. અને હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, એટલે કે 2 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું. પાંદડાના ભાગનું પણ મીઠું આની અંદર જ આવી જશે, એટલા માટે આપણે 2 ટીસ્પૂન મીઠું એડ કરી રહ્યા છીએ. હવે ખટાશમાં એટલે કે ગળપણમાં આપણે ખાંડ એડ કરી. ખટાશમાં ઘણા લોકો મેં કહ્યું એ પ્રમાણે ગળપણમાં જે રીતે પાકા કેળા એડ કરતા હોય છે એવી રીતે ખટાશમાં દહીં એડ કરતા હોય છે. દહીંની સાથે સાથે લીંબુ એડ કરતા હોય છે, આંબલીનું પાણી પણ એડ થતું હોય છે. મારા ઘરમાં હું દહીં એડ કરતી હોઉં છું. થોડુંક ખાટું એવું દહીં હોય તો એ લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું હું એડ કરતી હોઉં છું. તો એ એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી લેવાનું છે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને થોડા પ્રમાણમાં પાણી પણ એડ કરી દઈશું. આપણું આ જે બેટર છે એ એકદમ ઢીલું પણ નહીં અને એકદમ ઘટ્ટ પણ નહીં, એવું બેટર આપણે તૈયાર કરવાનું છે. અત્યારે હું 1/2 કપ પાણી એડ કરું છું. ખીરું સરસ મિક્સ થઈ ગયું છે. જો આ રીતે લચકા પડતું ખીરું તૈયાર કરવાનું છે. હવે આની અંદર આપણે 1 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી લઈશું, જેથી એનો કલર પણ થોડો સરસ આવી જાય અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખીરું સરસ તૈયાર છે. હવે એના ઉપર આપણે ચપટી સોડા એડ કરીશું એની અંદર, જેથી કરીને પાંદડાનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહે અને એકદમ સરસ સોફ્ટ પાંદડા તૈયાર થાય, જરા પણ ડચુરો ના આવે. હવે એના ઉપર 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. પાત્રા માટેનું એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે. જો આ રીતની ડ્રોપિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, વધારે ઘટ પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં, એટલે કે રનિંગ કન્સિસ્ટન્સી નથી રાખવાની, આપણે ડ્રોપિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. તો ખીરું તૈયાર થઈ ગયું છે. જો હવે આ રીતે પાંદડાને આવી રીતે આપણે પ્લેટ પર લઈ લેવાના છે અને પછી એના ઉપર આપણે ખીરું પાથરવાનું છે. સૌથી વધારે પ્રોબ્લેમ ખીરું પાથરવામાં જ આવતો હોય છે અને એમાં હાથ પણ બગડતા હોય છે. તો આ રીતે એક રબર સ્પેચ્યુલા લેવાનું છે અને આવી રીતે ખીરું એમાં લેવાનું છે. ખીરું લઈ અને આવી રીતે સ્પેચ્યુલાથી લગાવતા જવાનું છે. આવી રીતે ખીરું લગાવશો ને તો હાથ પણ ખરાબ નહીં થાય અને સરસ રીતે સ્પ્રેડ પણ થઈ જશે અને ખીરું એકદમ પ્રોપર તૈયાર થયું છે. હવે એને આ રીતે લગાવી લેવાનું છે. જો આવી રીતે સ્પ્રેડ કરતા જઈશું આપણે. એક પાંદડા પર સ્પ્રેડ થઈ જાય એટલે એના ઉપર બીજું પાંદડું મૂકવાનું છે, પણ એ બીજું પાંદડું મૂકીએ ને તો એને આવી રીતે રિવર્સમાં મૂકવાનું છે. આવી રીતે મૂકશું આપણે. બીજું પાંદડું આવી રીતે તૈયાર કરીશું. હવે ફરીથી ને હંમેશા પાંદડા છે ને આવી રીતે ઊંધા રાખવાના છે, એટલે કે જે એની રાઈટ સાઈડ ડાર્ક ગ્રીન ભાગ છે ને એ પાછળની બાજુ રાખવાનું છે. તો પાંદડા જ્યારે તૈયાર થશે ને ત્યારે એનું લુક બહુ જ સરસ આવશે. એના માટે ખાસ પાંદડા જે છે એને આવી રીતે ઊંધા જ રાખવાના છે અને મેક્સિમમ 3 થી 4 પાંદડા જ એક સાથે લગાવી અને એનો રોલ વાળવાનો છે. એવી રીતે તમે રોલ વાળશો ને તો એકદમ પરફેક્ટ તમારા પાંદડા તૈયાર થશે. હવે ફરીથી આને પલટાવીને આ રીતે મૂકીશું. પલટાવીને ફરીથી આ રીતે મૂકીશું. હવે આના ઉપર આપણે લગાવી લેવાનું છે. જો આ રીતે લગાવતા જવાનું છે. આવી રીતે મેં 4 પાંદડા તૈયાર કરી લીધા છે. હવે શું કરવાનું છે કે પેલા સાઇડ્સ છે ને એને આમ કવર કરી લેવાની છે. આવી રીતે સાઇડ્સ કવર કરી અને એના ઉપર પણ થોડું લગાવી લેવાનું છે. સાઇડ્સ ઉપર બહુ વધારે નથી લગાવવાનું, નહીં તો રોલ વાળશું ને તો બહાર નીકળી જશે, એટલા માટે.
અને હવે એનો રોલ વાળી લેવાનો છે. આવી રીતે રોલ વાળી લઈશું આપણે. જો કેટલો સરસ રોલ દેખાઈ રહ્યો છે ને, અને રોલ એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે. બસ આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું. જો આ રીતે બધા જ રોલ તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ પેક થઈ ગયા છે. હવે એને બાફવા માટે આપણે મૂકી દઈશું, સ્ટીમ થવા માટે મૂકી દઈશું. હવે સ્ટીમરમાં આપણે જે તૈયાર કરેલા રોલ છે એને મૂકી દઈશું. મેં સ્ટીમરને ગરમ કરી લીધું છે અને એના ઉપર આવી રીતે રોલને ગોઠવી દેવાના છે. બધા જ રોલને આવી રીતે ગોઠવી લેવાના છે અને એના ઉપર એકદમ લાઇટ ખીરું પાથરી દેવાનું છે. એકદમ હળવા, એકદમ થોડા પ્રમાણમાં જ ખીરું પાથરીશું. આવી રીતે થોડુંક ખીરું પાથરી દઈશું, જેથી કરીને ઉપર પણ થોડો સ્વાદે મળે અને એકદમ સરસ રીતે ચોંટી પણ જશે. બસ જો હવે આ તૈયાર થઈ ગયા છે. હવે એને બંધ કરી અને સ્ટીમરમાં સ્ટીમ થવા દઈશું. લગભગ 20 થી 25 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લઈશું. ચેક કરી લઈએ. આવી રીતે છરી અંદર નાખી અને ચેક કરવાના છે. જો છરી એકદમ સરસ ક્લીન બારે આવી છે, એટલે કે જે પાત્રા છે કે પાંદડા છે એ સરસ બફાઈ ગયા છે. હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આ જે પાંદડા છે એને થોડા ઠંડા થવા દેવાના છે. એકદમ ઠંડા થઈ જાય ને પછી જ એને કટ કરવાના છે, તો જ એકદમ સરસ પીસ થશે. હવે આ પાંદડાને આપણે ઠંડા થવા દઈએ. રોલ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને કટ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કટ થઈ શકે છે. જો આ રીતે એકદમ સરસ પાત્રા તૈયાર થઈ જાય છે અને બંને બાજુ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટાઈટ પણ છે અને એનો કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે. હવે આ બધા જ પાત્રાને આપણે કટ કરી લઈશું. પતલા, બહુ જ વધારે પતલા નથી કરવાના અને બહુ વધારે જાડા પણ નથી કરવાના. તો આ રીતે આપણે બધા પતરા જે રોલ તૈયાર કર્યા છે ને એને કટ કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે ક્યાંય ખુલતો નથી રોલ, એટલે કે એકદમ સરસ ચોંટેલો છે અને ક્યાંય ખુલતો નથી. એટલે સરસ રીતે તમે આને તળી પણ શકો, વઘારીને પણ ખાઈ શકો અને રસાવાળા પાત્રા પણ બનાવી શકો છો. તો હવે આપણે આ રીતે બધા જ પાત્રાના રોલને કટ કરી લઈએ. બધા જ રોલને કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે રોલ એકદમ સરસ ચોટેલા છે, એટલે કે પાત્રા જે છે એ ક્યાંયથી ખુલ્યા નથી. જો રોલ એકદમ સરસ ટાઈટ વાળ્યા હશે તો જરા પણ ખુલશે નહીં. તો આ રીતે મેં બધા જ જે રોલ હતા એને કટ કરી લીધા છે અને પાત્રા તૈયાર કરી લીધા છે. પેનમાં તેલ લઈશું. અડધી ચમચી રાઈ એડ કરીશું. એની સાથે તલ એડ કરીશું. 2 ચમચી જેટલા તલ લેવાના છે. હવે એની અંદર લીલો મરચો અને લીમડો એડ કરી લઈશું. 5 ચમચી હિંગ એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. મિક્સ કરી લઈશું. હવે એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન પાણી એડ કરીશું. આમાં તમે રસાવાળા પાત્રા પણ બનાવી શકો છો. રસાવાળા પાત્રા બનાવવામાં આંબલીનું પાણી એડ કરવામાં આવે છે. આ પાણી એડ કરીને એની અંદર આંબલીનું પાણી અને ગોળ એડ કરવામાં આવે છે, તો રસાવાળા પાત્રા તૈયાર થાય છે. અત્યારે આપણે રસાવાળા પાત્રા નથી તૈયાર કરતા, પણ થોડા ટેસ્ટી એવા પાત્રા તૈયાર કરી રહ્યા છીએ. હવે એની અંદર 1 ચમચી ઘડી ચટણી એડ કરીશું. મીઠી ચટણી જે આપણે બનાવતા હોય છે ને, અત્યારે મેં આમચૂર અને ગોળની ચટણી બનાવેલી છે, તો એ ચટણી મેં એડ કરી દીધી છે. પાંચ ચમચી લાલ મરચું પાવડર,
2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે પાત્રા એડ કરી દેવાનું છે. પ્રોપરલી મિક્સ કરી લેવાના છે. હળવા હાથે મિક્સ કરવાના છે જેથી કરીને પાત્રા તૂટી ન જાય. વઘારેલા પાત્રા પણ તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી શેકેલા તલ થોડા ભભરાવી લઈશું એટલે લુક બહુ સરસ આવે. અને સાથે થોડા પ્રમાણમાં કોથમીર ભભરાવી દઈશું. એકદમ સરસ બહાર જેવા જ પાત્રા દેખાઈ રહ્યા છે ને, તો હવે આ વઘારેલા પાત્રાને આપણે સર્વ કરી લઈએ.